એવી જ રીતે સત્ય, ધર્મ, નીતિ અને સદાચાર આ 4 નિયમોની રહી અને જીવન સંસાર ચલાવી અને ભગવાનનું નામ કેશવ કીર્તન કરતા કરતા જો કળિયુગને આપણે પ્રસાર કરીએ તો કળિયુગની અંદર પણ હરિભક્તોનો વાળ વાંકો થતો નથી. પણ જો આ બધું તમારા જીવનમાં નહીં હોય, માત્ર ભૌતિક સુખને મહત્વ આપી દીધું હશે અને તમે ધન, સંપત્તિ, વૈભવ એટલું કમાશો, પણ જો ધર્મના શરણે નહીં હો તો એ ક્યારે જતું રહેશે, નક્કી રહેશે નહીં. કારણ કે ધર્મનું સિંચન અને સંસ્કાર માત્ર આપણે શાસ્ત્રો આપે છે, ને જો શાસ્ત્રથી તમે વિમુખ રહ્યા તો તકલીફમાં આવી જશો. તમારી દીકરીને તમે વિદાય કરો, એની અંદર એને ધન, સંપત્તિ, વૈભવ, મોટો મોટો કરિયાવર આ બધું કંઈ નહીં આપો તો ચાલશે, પણ એક પિતાની સારી ફરજ માટે એને સારા એવા 5 પુસ્તક આપજો, 5 એવા ધર્મના ગ્રંથ આપજો અને એને કહેજે કે બેટા આજે હું તને વિદાય કરું છું, જો મારા પ્રત્યેને તને હિત, મમતા આ બધું હોય ને તો તું આ ગ્રંથ જે છે નિયમિત રીતે 1 અધ્યાયનું તું વાંચન કરજે. અને એ તમે જે એને પ્રદાન કરશો ને, આ સંસારની અંદર તમે એક સમય નહીં હો તો પણ એ દીકરી તમને કાયમ યાદ કરશે કે જ્યારે જ્યારે એના જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવશે, તકલીફ આવશે, ત્યારે એ ગ્રંથ ખોલીને બેસશે ને વાંચશે ને એને મા બાપની યાદ આવી જશે, એને એના સંસ્કાર બોલશે, એને કઈ રીતે આ સંસારમાં રહેવું એનું પૂર્ણ જ્ઞાન જે છે ને ગ્રંથમાંથી મળી જશે. ગ્રંથ એ આપણું જીવન છે અને એ ગ્રંથનું જ્ઞાન જ્યારે તમારા બાળકોમાં આવી જશે ને ત્યારે તમારે જીવનમાં બીજું કંઈ ચિંતા કરવાની જરૂર નહીં રહે. બાળકને માત્ર 2 જ વસ્તુનું જ્ઞાન આપવાની જરૂર છે કે આપણાથી શું થાય અને શું ન થાય. તમારા સંતાનને માત્ર તમે આટલું જ્ઞાન પ્રદાન કરાવી દો છો કે તમારાથી શું થાય અને શું ન થાય, અને આટલી જ સમજણ એમના જીવનમાં આવી ગઈ ને પછી જીવનમાં એ ક્યારેય કોઈ ખોટા રસ્તે નહીં ચડે. એ પછી દેશમાં રહે કે પરદેશમાં રહે તમારે એની કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. પણ જો એટલું જ્ઞાન તમે ન આપી શક્યા તો તમે કાચા ઠર્યા છો. તમે તમારા સંતાનના ગુનેગાર નહીં પણ ભગવાનના ગુનેગાર બન્યા છો. કારણ કે એટલું સમજણ આપવાની દરેક મા બાપમાં ફરજ છે, અને એટલી સમજણ આપ્યા પછી પણ જો એ બીજા રસ્તે જાય તો એમાં તમારો કોઈ દોષ નથી, તમે ઈશ્વરના કોઈ ગુનેગાર નથી. એના કર્મો એને એ જગ્યાએ ખેંચીને લઈ ગયા છે એમ સમજો. કળિયુગ વિશે વિસ્તૃત ચર્ચા એટલા માટે થાય છે કે આજે આપણે કળિયુગના સાનિધ્યમાં, કળિયુગમાં કથા થઈ રહી છે અને કળિયુગનું સાનિધ્ય ચાલી રહ્યું છે. અને જ્યારે કળિયુગનું સાનિધ્ય ચાલી રહ્યું હોય ત્યારે એમાં સદભક્ત મળવા બહુ મુશ્કેલ હોય છે. પણ ભાગવતજીનું જ્ઞાન છે ને એ તો એવા વ્યક્તિઓને મળે. આખી ભાગવતજીની પ્રથમ કથા માત્ર અને માત્ર એક વ્યક્તિ માટે થઈ અને એ છે પરીક્ષિત. એ ભગવાનનો ભક્ત હતો અને એ પરીક્ષિત માટે એક જ વ્યક્તિ માટે આખું ભાગવત શાસ્ત્રનું જ્ઞાન પ્રદાન થયું છે. અને એ એકમાંથી પછી અનેક જગ્યાએ વિસ્તૃત થયું અને ભાગવતજીનું જ્ઞાન ફેલાયું છે.